મનુષ્યને ઈશ્વર કે આપણે જે ભગવાન કહીએ કે એ એક પ્રકૃતિના એ જે સૃષ્ટિના સર્જક એ મનુષ્યને સંસારમાં સ્વતંત્ર આપેલી છે કે પોતાને શું કરવું છે. એટલે કર્મો કરવાની સ્વતંત્રતા છે, પણ પાછું વળી કર્મફળ તો ભોગવવા જ પડે છે. તો એમાં કોઈ બાકાત રહી શકે નહીં, સિવાય કે જે નિવૃત્તિના બીજ વાવીને નિસ્વાર્થ અને અપેક્ષા વગર કર્મ કરે. તો મેઇન વસ્તુ એ છે કે તમારી સાધનાની શરૂઆતમાં તમને નિવૃત્તિનો સંકલ્પ હોય તો જ કામ આગળ વધી શકે છે, નહીં તો એ રાઉન્ડ એન્ડ રાઉન્ડ સર્કલ ચાલુ રહે છે. એટલે ક્રમ એવો છે કે સૌપ્રથમ તો નિર્ગુણ બ્રહ્મનું આરાધન કરવું, અને જો એ ન બને અને બુદ્ધિની મંદતા હોય તો સગુણ બ્રહ્મનું આરાધન કરવું. એટલે જે આપણે મૂર્તિ પૂજા વગેરે કરીએ છીએ એ સગુણ બ્રહ્મનું પણ કોઈથી આરાધન ન બને તો નિષ્કામ ભાવે કર્મ કરવા. હવે કોઈને આવી રીતના પૂજા પાઠમાં ઇન્ટરેસ્ટ ન હોય તો નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવું. નિષ્કામ ભાવે કર્મ જ ન થાય તો શુભ સકામ કર્મ કરવું. એટલે કામનાવાળું પણ શુભ સારા કર્મો કરવા. શુભ સકામ કર્મો પણ જો ન થાય તો આ સંસારમાં એવા માટે તો કોઈ બીજો રસ્તો છે નહીં. એને ધોકા ખાય અને ભવસાગરના ફેરા ભોગવતા રહેવું પડે છે. આટલી સમજણ પછી પ્રશ્ન થાય કે શરૂઆત ક્યાં કરવી. તો આપણને જે માર્ગમાં રુચિ હોય એ અપનાવવું. પરમાત્માને પામવાના 3 મુખ્ય રસ્તા છે: જ્ઞાન માર્ગ છે, ધ્યાન માર્ગ છે ને ભક્તિ માર્ગ છે. પછી એના ઘણા બધા પ્રકારો છે અને માર્ગો છે. સાધકે પોતાની રુચિ હોય એ માર્ગે યાત્રા શરૂ કરવી જોઈએ. જો સાધકને ખબર ન પડે તો યોગ્ય ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવી શકાય. જો સાધકને મૂર્તિ કે મંત્રોમાં રસ ન હોય તો શ્વાસ ઉપર ધ્યાન આપવું, જે વિપશ્યનાની વિધિઓ છે એમાં નાકના અગ્રભાગમાં બંને નસકરોમાંથી આવતા અને જતા શ્વાસને ખાલી જોવાના છે. વધારે નથી લેવાના, ઓછા નથી લેવાના, કોઈ પ્રયત્ન કરવા નથી, પણ ફક્ત જોયા કરવાનું છે. કશા પ્રયત્ન વગર સહજ શ્વાસ જોવાથી મન છે એકાગ્ર થાય છે. મનની સ્થિરતા જ સાધકની શક્તિ છે. ધીરે ધીરે સ્થિરતા વધશે એમ આનંદનો અનુભવ થશે. આ યાત્રામાં ઘણા આંતરિક અનુભવો થશે, બદલાવ પણ આવશે જે બહારથી જોઈ શકાય એવા ન હોવાથી બીજાને એની ખબર ન પડે. પણ જે એ રસ્તા ઉપર ચાલતું હોય અને એને ઉર્જા લેવલ સમાન હોય તો એ સમજી શકે. એટલે આવા આંતરિક અનુભવો કે અનુભૂતિઓને યોગ્ય પાત્ર સિવાય પાછું કહેવા પણ નહીં, નહીંતર હાસ્યની પાત્ર બનવું પડે છે. માણસોને વિશ્વાસ ન હવે ગાંડા ગણે. શરૂઆત માટે આટલું પૂરતું છે. અહીંથી શરૂઆત થઈ શકે છે.